સુરતના કડોદરા ખાતે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ કરાયું હતું। કેન્દ્રીય પ્રધાન સી.આર. પાટીલના હસ્તે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું। અનાવરણ કાર્યક્રમમાં ભાજપના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં નગરજનો હાજર રહ્યા હતા। કેન્દ્રીય પ્રધાન તેમજ પ્રદેશ ભાજપા અધ્યક્ષ સી.આર. પાટીલનો જન્મદિવસ હોવાથી તેમના જન્મદિવસને લઈ અનેક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે કડોદરા ખાતે પણ સી.આર. પાટીલના જન્મદિવસને નિમિત્તે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાના અનાવરણનો કાર્યક્રમ યોજાયો હતો। કડોદરા નગરપાલિકા દ્વારા કડોદરા 4 રસ્તા ખાતે 14 ફૂટ ઊંચી શિવાજી મહારાજની પ્રતિમા તૈયાર કરવામાં આવી હતી, જે પ્રતિમાનું અનાવરણ કેન્દ્રીય પ્રધાન સી.આર. પાટીલના હસ્તે કરવામાં આવ્યું હતું। યોજાયેલા કાર્યક્રમમાં બારડોલી સાંસદ પ્રભુ વસાવા, બારડોલી ધારાસભ્ય ઈશ્વર પરમાર તેમજ ભાજપના આગેવાનો અને મોટી સંખ્યામાં નગરજનો હાજર રહ્યા હતા। છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાના અનાવરણ કાર્યક્રમને લઈ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। કાર્યક્રમમાં લોકો નાસિક ઢોલ તાલે ઝૂમ્યા હતા અને ઉત્સાહ મનાવ્યો હતો। ત્યારે કાર્યક્રમમાં કેન્દ્રીય પ્રધાન સી.આર. પાટીલે છત્રપતિ શિવાજી મહારાજના બલિદાન અને શૌર્ય વિશે લોકોને માહિતગાર કર્યા હતા। સન્માનની વાત કરી હોય, કોઈ સ્ત્રીને માતાનો દરજ્જો આપ્યો હોય તો એ માન અને સન્માન છત્રપતિ શિવાજી મહારાજે આપ્યું। આજે અનેક યુદ્ધો આપણે જોઈએ છે, એ યુદ્ધની અંદર જે શિવાજી મહારાજની એક દેન છે ગેરીલા યુદ્ધ પદ્ધતિ। તમને ખબર હશે કે અમેરિકાએ જ્યારે બિન લાદેનને પાકિસ્તાનમાં ઠાર કર્યો તે વખતે ફક્ત એમણે 3 હેલિકોપ્ટર મોકલ્યા હતા અને એક પણ નુકસાન કર્યા વગર, એક પણ સૈનિકના મૃત્યુ વગર એમણે બિન લાદેનને તો ઉડાવ્યો, પણ બધા સહી સલામત પાછા આવી ગયા। આવ્યો અને ત્યારે ત્યાંના એક મોગલ સલ્તનતના સરદારની પુત્રવધુ જે ખૂબ સુંદર હતી એને પણ લઈ આવ્યા। લાવીને એમણે દરબારની અંદર શિવાજી મહારાજને જે લાવેલા હોય ભેટ સોગાદ, એમાં એ સ્ત્રીને પણ સામે ઊભી કરી। એની સુંદરતા જોઈને છત્રપતિ શિવાજી મહારાજ એને જોતા રહ્યા। ત્યારે સરદારને લાગ્યું કે હું આ સ્ત્રીને લાવ્યો છું, શિવાજી મહારાજ ખુશ થશે, મને ઇનામ આપશે। પરંતુ સૌના આશ્ચર્ય વચ્ચે છત્રપતિ શિવાજી મહારાજે કહ્યું કે હે માતા, તું કેટલી સુંદર છે, મેં પણ જો તારા કુખે જન્મ લીધો હોત તો હું પણ તારા જેવો સુંદર હોત। અનેક ગાથાઓ, એની સુંદરતાની અનેક વાતો એ તમે સાંભળી હશે, પણ એને જીવનમાં પણ ઉતારવી જોઈએ એવી મારી આપ સૌને વિનંતી છે। 400 વર્ષ પહેલા જ્યારે સ્ત્રીને સન્માનની કોઈ વાત નહોતી, સ્ત્રી એક વસ્તુ હતી, એને ખરીદ વેચાણ થતું હતું, એને ગિફ્ટમાં અપાતી હતી, એને ગુલામ બનાવતા હતા। એવા સમયમાં 400 વર્ષ પહેલા જો સ્ત્રી રક્ષણની વાત કોઈએ કરી તો છત્રપતિ શિવાજી મહારાજે। हर एक जीवन का आधार जल है और जल का आधार श्री सी.आर. पाटिल साहब है। ऐसे हमारे एवं अपना केंद्रीय जल शक्ति मंत्रालयના મંત્રીશ્રી અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખશ્રી આદરણીય સી.આર. પાટીલ સાહેબે આજે એમના જન્મદિવસના અવસર પર કડોદરા નગર ખાતે કડોદરા નગરપાલિકા દ્વારા હિન્દુ હૃદય સમ્રાટ, હિન્દુત્વ અને હિન્દુસ્તાન માટે જેઓ જીવનભર ઝઝૂમ્યા છે એવા છત્રપતિ શિવાજી મહારાજની પૂર્ણ કદની પ્રતિમાનું આજે અહીંયા અનાવરણ કરવામાં આવ્યું છે। અને જે રીતે છત્રપતિ શિવાજી મહારાજનું જીવન કવન જે રીતે રહ્યું છે, ત્યારે એમના જીવનની પ્રેરણા આ અહીંયા પૂર્ણ કદની પ્રતિમા દ્વારા
આ વિસ્તાર અને આવનાર પેઢી માટે એમની પ્રેરણા હંમેશા મળતી રહી, એમની પ્રતિતિ યાદ અપાવે એવા ભાવ સાથે અહીંયા આજે પૂર્ણકદની પ્રતિમાનું અનાવરણ થયું છે. ત્યારે અમે પણ ગૌરવ અનુભવીએ છીએ કે આ પાવન કાર્યમાં અમને પણ જોડાવાનો મોકો મળ્યો અને આજના આજે પ્રતિમા અનાવરણ જેમણે નગરપાલિકાએ અને સાથી જે સહયોગીઓ જે સહકાર આપીને એ નેક કામ કર્યું છે, ત્યારે આ સૌને પણ અભિનંદન આપું છું. અને આપણા આદરણીય સી.આર. પાટીલ સાહેબે એમણે આજના દિવસે આ નેક કામ કરવા માટે એવો પણ આપણે અહીંયા પધાર્યા અને અનુકૂળતા કરી, એના માટે સી.આર. પાટીલ સાહેબનો પણ આભાર માનું છું. અને વિશેષ કે પાટીલ સાહેબ પાણીનું એક એક બૂંદ બચાવવા માટે, વિશ્વને સંદેશ આપવા માટે જે નેક કાર્ય કરી રહ્યા છે, એટલા માટે મેં એમના નામ સાથે મેં આ એક વાક્ય ઉમેર્યું છે અને એ યથા યોગ્ય છે. ભારત માતા કી જય. રિપોર્ટર કૃષ્ણ સોની, જનાદેશ ન્યૂઝ, કડોદરા.